મિત્રો ગરમીના કારણે આ નાના નાના વૃક્ષો વાયેલા છે એ સુકાઈ રહ્યા છે. તો આજે આપણે પાણી પીવડાવવા આવી ગયા છીએ. જો મિત્રો આટલો મહિનો નાના વૃક્ષો ગરમીના કારણે સુકાઈ જતા હોય છે. તો આટલો મહિનો તમે પાણી પીવડાવો તો વૃક્ષો નહીં સુકાય અને એ મોટા થઈ જશે ઝડપથી. અને મોટા થઈને આ વૃક્ષના જેમ સાઈડો પણ આપશે. અને ગરમીનું જે તાપમાન અત્યારે વધી રહ્યું છે એમાં પણ ઘટાડો કરશે. ઓક્સિજન જે ખૂટી રહ્યો હતો કોરોના વખતે, બોટલો નથી મળતી, એ પણ આ વૃક્ષો પાછળથી જ મળે છે. મિત્રો તો વૃક્ષ બચાવો અને આ પૃથ્વીને બચાવો. કેટલા વૃક્ષો સુકાઈ રહ્યા પાણી વગર બતાવો. કેટલા વૃક્ષો છે પાણી વગર સુકાઈ રહ્યા અત્યારે. તો આ નળી પાઇપ લોબી કરી દીધી છે આપણે. આ બધા વૃક્ષોને પાણી પાવાનું છે આજે. જોઈ લો, આ ઓબલો છે, શેતુડી છે, સીતાફળી છે, આસોપાલવ છે નાના, આ બેલી છે, આંબલો છે. અને દરેક વૃક્ષો કામ લાગે એવા છે. અરડુસી છે, આ દાડમ છે. તો મિત્રો વૃક્ષો વાવો વધારે અને બીજાને પણ પ્રોત્સાહન આપો. વૃક્ષ બચાવો. જે વૃક્ષો અત્યારે કટિંગ થઈ રહ્યો છે એ વૃક્ષોને બચાવીશું તો જ આવનારી પેઢી. દરેક જીવન છે, માનવીથી લઈને સૃષ્ટિ ઉપર જેટલા જીવો સજીવો રહેલા છે, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, એ દરેકનું પાણીની ગરમીમાં જરૂર પડે છે. સમયસર પાણી ના મળે તો માનવીનું પણ મૃત્યુ થઈ જાય છે. એવી રીતે વૃક્ષો પણ સુકાઈ જતા હોય છે. મિત્રો તો આટલી કાળઝાળ ગરમીમાં વૃક્ષોને પાણી આપો. થોડું સેવાનું કામ પણ કરો. થોડો સમય કાઢીને તમે એમાંથી પણ તમને આનંદ મળશે. મિત્રો કાલે અમે અહીંયા આવીને જોયું તો વૃક્ષો નાના સુકાતા હતા. તો કાલે થોડો ટાઈમ કાઢી અને આ વૃક્ષોને પાણી આપ્યું. તો વૃક્ષોને પાણી મળે પછીનું જે દ્રશ્ય છે આખું એટલે અલગ છે. કાલે જે વૃક્ષો સુકાતા હતા પાણી વગર, એ જ વૃક્ષોનો આજે તમને કલર બતાવું કે જેટલા ખીલી રહ્યા છે પાણી પીધા પછી. જુઓ મિત્રો, અને આંબલો છે એ દરેક રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ ખૂબ જ જરૂરી છે. અને આપણને ઘણા ફાયદા આપે છે. મિત્રો જો બીલી છે એ પણ જુઓ તમે. આ શેતુલીનું ઝાડ પણ સુકાઈ દીધું. જો પાણી પીધા પછી મિત્રો દરેક વૃક્ષોનો કલર તમે જુઓ. જુઓ મિત્રો, આપણા પાણી વગર આ ઝાડને સુકાઈ ગયું પાણી વગર. આ જુઓ મિત્રો, તમને સીતાફળી બતાવું. જુઓ પાણી પીધા પછી જુઓ મિત્રો, દરેક વૃક્ષનો કલર બદલાઈ ગયો. જુઓ તો મિત્રો વૃક્ષોને પાણી આપો. હવે આટલો મહિનો તકલીફ પડશે, પછી વરસાદ આવી જશે, એના પછી જરૂર નહીં પડે. નાના છોડ છે એટલા ગરમીમાં બળી જતા હોય છે. મિત્રો તો આ છોડવાનું તમે જુઓ. મિત્રો પાણી પીવડાવો તો ગરમીમાં ટક્યા રહેશે, કે પછી આ પણ બળી જશે. મિત્રો ગરમીના કારણે કે જે કોરોના વખતે આપણને ઘણી શોધવા પછી પણ ક્યાંય મળતી નથી. તો અરડુસી છે એ આપણા જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. મિત્રો ઘણી બીમારીઓ સામે અરડુસી પીવાથી તમને રાહત મળતી હોય છે. તો આવા છોડ તમે ઘરે પણ વાવી શકો છો, કે ગમે ત્યારે તમારે એનો ઉપયોગ કરી શકો છો. મિત્રો જય માતાજી. અને આ સધી માતાનું મંદિર છે. મિત્રો જો જય માતાજી.